ખેલે એવો છે, તેમાં જોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ઘણા બધા જે યુવાનો છે, યુવતીઓ છે, તે જે માધવ દાંડિયા ક્લાસીસમાં ટ્રેનિંગ લઈ રહી છે. ત્યારે આપણી સાથે જે શું આપનું નામ? પ્રિયંકા વાધવાની. ખાસ કરીને આપ કેટલા ટાઈમથી અહીં પ્રેક્ટિસ કરો છો? છેલ્લા 6 મહિનાથી પ્રેક્ટિસ કરું છું અને ત્યાં અહીંયા ઘણી બધી પંચિયા ફ્રી સ્ટાઇલ્સ ઘણી બધી નવા સ્ટેપ્સ શીખવાડવામાં આવે છે. ઇન્ટર ક્લાસ બી ઘણા બધા લાઈક એવી રીતે હોય, બીજાને જોઈને આપણે બી સ્ટેમિના વધે. અહીંયા બધા લાઈક જેટલા બી ટ્રેનર્સ છે બહુ સારા છે અને ગાઈડન્સ બી બહુ સારું આપે છે. બેઝિક કેટલા સ્ટાઇલમાં જે સ્ટેપ હોય છે ગરબાઓ? ઘણા બધા સ્ટેપ્સ હોય છે, બેઝિકથી લઈને એડવાન્સ સુધી અહીંયા શીખવાડવામાં આવે છે. બેઝિક્સના બી હોય કે ભાઈ તમને પહેલાં તાલી આવડી જાય, એક રાઉન્ડમાં તાલી આવડી જાય, પછી દોઢ સર્કલમાં તાલી આવી જાય, પંચિયામાં બી બીટ પ્રમાણે કેવી રીતે રમવું, કેવી રીતે આખું સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી કેવી રીતે કરવું ને બધું આવી જાય. નવરાત્રી લઈને ખાસ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એના લઈને નવરાત્રી લઈને શું થશે આ વખતે? એટલે આ વખતે આપણે જોઈ રહી તો ઘણા બધા ઓર્ગેનાઇઝર આવી ગયા છે, ઘણી બધી કોમ્પિટિશન છે. બટ મારું પ્રોસ્પેક્ટસ એ છે કે ભાઈ બહુ બધું સારું છે, એવું નથી કે નથી સારું, બટ અત્યારે અર્બન વધારે છે, કોમ્પિટિશન ઓછી છે. જે આપણે કોમ્પિટિશન હોવી જોઈએ અને જે નવરાત્રીનું મહત્વ છે એ વધારે હોવું જોઈએ. મારું નામ સંતાણી હેતલ છે. હું માધવ ડાન્સ એન્ડ દાંડિયા ક્લાસમાં છેલ્લા 6 વર્ષથી આવું છું. અહીં અમે નવરાત્રિના 6 મહિના પહેલાં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દઈએ છીએ. એમાં પ્રાચીન અર્વાચીન બંને સ્ટેપ કરાવી છીએ. પ્રાચીન એટલે કે તાલી પંચિયા બંને. અર્વાચીનમાં અવનવી ફ્રી સ્ટાઇલ, મંડલી, ટીટોળો એવી અનેક ફ્રી સ્ટાઇલો અમે કરાવી છે.